વિરામ બાદ સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરની કલેક્ટર કચેરીમાં પૈસા વગર કોઈ કામ થતા જ નથી। આવો આક્ષેપ ભાજપના મહિલા સાંસદ દ્વારા કરવામાં આવતા ખડભડાટની સાથે સાથે હડકંપ મચી ગયું છે। સત્તારૂઢ પાર્ટી ભાજપના જ સાંસદ ગીતાબેન રાઠવાએ પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે। गंभीर आक्षेपो लगावता छोटाउदेपुर में समग्र राजकारण गरमायुं छे। तेमणे पत्रमां महसूल शाखा अने जमीन मापणी में भारे गैररीति थती होवानी वात कहीने कलेक्टर बेदरकार होवानुं पण कह्युं छे। आज सीधो संवादमां आ જ અંગે આપણે વાત કરીશું। शीर्षक छे લ્યો હવે सांसदना आक्षेपो। લ્યો હવે सांसदना आक्षेपो। चर्चामां आपणी साथे जोड़ाई गया छे अशोक शाह, निवृत्त संयुक्त कमिश्नर वेचाणवेरा विभाग, विजय आहिर, आर्थिक विश्लेषक, मुकेश ओझा, राजकीय विश्लेषक, प्रफुल्ल त्रिवेदी, मंतव्य न्यूज़ना एसोसिएट एडिटर, तमाम महानुभावोनुं स्वागत छे। अशोक भाई, जे रीते छोटाउदेपुरनी कलेक्टर कचेरीमां पैसा विना कोई ज काम थता नथी तेवो आक्षेप भाजपना महिला सांसद गीताबेन राठवा द्वारा करवामां आव्यो छे, शुं कहेशो? गीताबेननो आक्षेप छे अने जवाबदार व्यक्ति है एटले एमां कई खोटुं होवानी संभावनाओं तो ओछी छे। परंतु मारुं एवुं मानवुं छे के शा माटे छोटाउदेपुर क्या क्या भ्रष्टाचार नथी अने क्या क्या अधिकारीओ जवाबदार नथी। हमणे धवलभाईए पण एक बहु सारूं उदाहरण पूरुं पाड्युं। धवलभाई विषे मने बहु मान छे, टोटली बहु स्ट्रेट फॉरवर्ड अने आईएएस ऑफिसर छे। एमणे शिक्षणनी अंदर जे सड़ो छे अंगे सूचनो कर्या। तो एक पूर्व सांसद आम धवलभाई नाम हूँ एटले लઉં છું કે એમાં પાછા એક પૂર્વ સાંસદ કૂદી પડ્યા અને એ પૂર્વ સાંસદે એવું કહ્યું કે તમે અહીંયા પ્રાથમિક ટીચર તરીકે નોકરી કરી જુઓ એટલે તમને ખબર પડે। અરે ભાઈ, આ જે ધવલભાઈએ જે સૂચન કર્યું અથવા જે વાત આગળ લાવ્યા એને સ્વીકારવી જોઈએ, એમાં જે કંઈ ક્ષતિઓ હોય ખામીઓ હોય એને દૂર કરવી જોઈએ અને ધવલભાઈને પ્રોત્સાહિત કરવા જોઈએ, એમના જેવા બીજા અધિકારીઓ આગળ આવે એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ। એના બદલે આપણે એની હતોત્સાહ થાય એવી વાત કરીએ તો બરાબર નથી। હું આજે એક વિનંતી કરીશ કે લગભગ આપણે ત્યાં એવું હોય છે કે 2 રાઉન્ડ દરેક વક્તાને મળતા હોય છે। મને એક આલશો તો ચાલશે પણ મને મારી પૂરી વાત કહેવા દેજો, કારણ કે હું એક આ સરકારી તંત્રનો ભાગ છું। 40 વર્ષ મેં આ ખાતામાં અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ જગ્યાએ સરકારમાં નોકરી કરી છે। એટલે ભ્રષ્ટાચાર કેમ અને શું ભ્રષ્ટાચાર, અને આપણે એમ માનીએ કે આપણે માત્ર છોટાઉદેપુરની વાત કરીને ટકી જઈશું, અટકી જઈશું, ના। દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે, આજે પણ છે, ભૂતકાળમાં હતો અને આવતીકાલની પણ હું તો એમ જ માનું છું કે આ બાબત આગળ ચાલવાની છે। હવે આપણે ચર્ચા શું કરવી જોઈએ કે આ ભ્રષ્ટાચાર તો સર્વવ્યાપી છે, એને દૂર કેવી રીતે કરવો। અને એક સરકારમાં પણ 2 પ્રકારના અધિકારીઓ મેં જોયા છે। કેટલાક ભ્રષ્ટ તંત્ર સાથે સંકળાઈ જાય અને ભ્રષ્ટ તંત્રને ઉજાગર કરે એવો બીજો એક વર્ગ છે। હું એક એવા અધિકારીને જાણું છું કે લગભગ 27 વર્ષથી એ માણસ લડત લડી રહ્યો છે। શું કામ? કોઈ એક સંસ્થામાં ચાલતો ભ્રષ્ટાચાર દૂર કરવા માટે એણે પ્રયત્ન કર્યો, એના વિરુદ્ધમાં એક પણ ફરિયાદ નહીં। એ ક્લાસ 1 ઓફિસર એ વખતે, અને ખાલી 2 નિવેદનો લઈ 4 કલાકમાં આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માંગતા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો। સસ્પેન્ડ કર્યો હોત તો બરાબર છે, ત્યાંથી આગળ એની ઉપર કોર્ટ કેસ ચાલ્યો। કોર્ટ કેસ ચાલ્યો, 14 વર્ષ એ માણસ લડ્યો, લડીને જીતી ગયો, ચુકાદો એની ફેવરમાં આવ્યો કારણ કે કેસ જ નહોતો। અને આવા અધિકારીને આ કેસ જીત્યા પછી સરકારે કેસનો સ્વીકાર કર્યો, ચુકાદાનો સ્વીકાર કર્યો, તેમ છતાં આગળના એના લાભો આપવાના બદલે કે હવે અમારામાં ખાતાકીય તપાસ કરવી છે। કોર્ટ કેસ જીત્યા પછી ખાતાકીય ન થાય પણ છતાં એમણે એ કરી, એવા 4 વર્ષ કાઢ્યા। એ પછી બીજા 3 વહીવટી વર્ષ કાઢ્યા। આ માણસનું પ્રમોશન અટકાવી દેવામાં આવ્યું, એને થાય એટલી બધી હેરાનગતિ અને કમ્પલસરી નિવૃત્ત પણ કરી દેવામાં આવ્યો। એના માટે પણ હાઈકોર્ટમાં ગયો તો લડીને જીતીને આવ્યો। હું એ માણસને જાણું છું। 1996 થી આજ દિવસ સુધી એટલે 26 વર્ષથી આ તંત્રની સામે એ લડે છે। એને એના લાભો માંગ્યા કે મારા જે અટકાયેલા લાભો છે આપો, તો અટકાયેલા લાભો પણ એને ચૂંથીને આપવામાં આવ્યા। જજમેન્ટો જે આવે કોર્ટના એને પોતાની રીતે મારી મચડીને આ વહીવટી તંત્ર નિર્ણય લે છે। આની ઉપર તો પ્રફુલ્લભાઈ હું વિનંતી કરીશ કે આ ઇસ્યુ પર જો આપ કોઈ એપિસોડ બનાવો ને તો 2 એપિસોડ જાય એટલું મારી ભાઈ સામગ્રી છે, અને એ સામગ્રી હું આપની સમક્ષ પુરાવા સાથે લાવી અને વ્યક્તિને પણ હાજર રાખીશ અને હું આ વિનંતી કરીશ કે આવું એક લાવો। પ્રશ્ન રહ્યો ભ્રષ્ટાચારનો। હવે આપણે બીજા મુદ્દા પર જઈએ કે ભ્રષ્ટાચાર તો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જે જોડાય છે એને નશ્યત થવી જ જોઈએ,
એમાં બેમત નહીં, પણ જે અધિકારીઓ ભ્રષ્ટ તંત્રની અંદર પ્રામાણિકતાપૂર્વક કામ કરી અને પોતાની વાત રાખવા માંગે છે કે ભ્રષ્ટાચારને સરળ બનાવી વહીવટને ભ્રષ્ટાચાર હટાવવા માંગતા હોય એવા અધિકારીઓને પણ સપોર્ટ કરવો જોઈએ. એના બદલામાં જે તે ખાતાના વડા અથવા રાજકીય દબાણો કે કંઈ ને કંઈ જાતના પ્રેશર મૂકી અને એને કામ કરતું અટકાવવામાં આવે અથવા ચોક્કસ દિશામાં વાળી જવામાં આવે તો તે વાત વ્યાજબી નથી. હું એ સાથે બિલકુલ સહમત નથી કે તંત્રની અંદર જોડાયેલા તમામ કર્મચારી અધિકારી મિત્રો, ચાહે આઈએએસ હોય, નોન આઈએએસ હોય, ગેજેટેડ હોય કે નોન ગેજેટેડ હોય, આ બધા જ કરપ્ટ છે. એ વાત સાથે હું બિલકુલ સહમત નથી. સાથે હું એ પણ કહીશ કે બધા કરપ્ટ નથી એવી પણ વાત છે, પણ જે સારા છે, સાચા છે એવાને તમે માન આપો, એવાને સપોર્ટ કરો, એવી મારી વિનંતી છે. બિલકુલ. પ્રફુલ્લ સર, ભાજપના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા જે પત્ર લખીને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તે બાબતે આપ શું કહેશો? જિંકલ, જ્યારે સંસદ સભ્ય અને એ પણ સત્તાધારી પક્ષના સંસદ સભ્ય ગીતાબેન રાઠવાએ જે છોટા ઉદેપુરના કલેક્ટરને પત્ર લખીને કહ્યું છે કે તમારી કચેરીમાં પૈસા લીધા વગર કોઈ કામ થતું નથી, અને એક શબ્દ તેવો વાપર્યો છે કે તમે આ બાબતમાં બેપરવાહ છો. એટલે બે વસ્તુ આવી કે એક તો ભ્રષ્ટ તંત્ર છે અને તંત્ર બેપરવાહ પણ છે. એટલે જે આક્ષેપો છે એ અત્યંત ગંભીર છે. આ પૂર્વે સાહેબે કહ્યું એ રીતે ધવલ પટેલે પણ જે પ્રવેશોત્સવ દરમિયાન આદિવાસી સ્કૂલોની જે પરિસ્થિતિ જોઈ અને એમણે જે કાગળ લખ્યો ને એમાં જે એક શબ્દ જે આજે બહુ જ વિવાદાસ્પદ બન્યો છે કે આપણે સડેલું શિક્ષણ આપીએ છીએ, આ સડેલું શબ્દ બહુ જ વિવાદ થયો છે અને કદાચ એ શબ્દ પાછો પણ ખેંચાઈ રહ્યો છે. હવે ત્રીજી વાત ઉપર આપણે આવીએ કે ભાજપના જ એક યોજાયેલા સંમેલનમાં ભાજપના નેતાઓની હાજરીમાં સાંસદ મનસુખ વસાવાએ હમણાં જ 4 દિવસ પહેલા બોલ્યા કે મારે નાક દબાવવું તો કરોડો રૂપિયા ઓકાવી શકું એમ છું, પણ હરામનો પૈસો મારા ઘરમાં નહીં આવે. આનો અર્થ એ થયો કે રાજકીય વ્યક્તિઓ નાક દબાવતા હોય છે અને કરોડો રૂપિયા ઓકાવી શકતા હોય છે. એમણે ક્ષમતાની વાત કરી. એ પોતે નથી લઈ શકતા, નહીં લેતા, એમની સાથે આપણે સમજ છીએ, નહીં લેતા હોય, પરંતુ આવી ક્ષમતા રાજકીય લોકોની હોય છે. નાક દબાવે અને કરોડો રૂપિયાનું વોમિટિંગ થઈ જાય, એ એક એમણે જે પરિસ્થિતિ અને પદ્ધતિ છે એ એમણે ઉજાગર કરી દીધી આડકતરી રીતે. અને એમને ભ્રષ્ટાચાર ઉપર જ એ બોલ્યા હતા, કેમ કે એમની વિરુદ્ધમાં કોઈએ નાનામો કાગળ લખ્યો છે, એનો જવાબ એમણે આપવા માટે આ વાક્યો બોલ્યા હતા. હવે ગીતાબેનનું આ વાક્ય છે એ તમે જુઓ તો બધી જ કચેરીઓમાં મોટા ભાગે લાગુ પડે છે. તમામ સરકારો પોતે પણ જાણે છે. અનેક વખત સરકારોના જવાબદાર મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ પણ બોલી ચૂક્યા છે કે રેવન્યુ ખાતું સૌથી વધારે છે, કે પોલીસ ખાતું સૌથી વધારે છે, કે આરટીઓ સૌથી વધારે. આમાં તો કોણ મેરી સાડી તુમ્હારી સાડી સે સફેદ કહે છે એવું હોય છે કે બધાય ખાતાઓમાં ભ્રષ્ટાચારનો વ્યાપ અને ઊંડાણ એટલું છે કે તમામ સરકારોને ચૂંટણી વખતે વચન આપવું પડે છે. એ લોકો જે વચન આપે છે ને એમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરશું એ વચન સૌથી સર્વોચ્ચ કક્ષાએ હોય છે. અમે ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સ કરીશું, ભય ભૂખને ભ્રષ્ટાચાર હટાવીશું. એટલે ભ્રષ્ટાચાર છે ને એનું વચન આપવું પડે છે, અને એ વચન લોકોને ગમે છે કે ચલો ભ્રષ્ટાચાર દૂર થતો હોય તો. તમે જુઓ કે અત્યારે જ્યાં જ્યાં ચૂંટણીઓ થાય છે ત્યાં કેટલા ટકા કમિશન લેવાય છે? 40% કમિશન લેવાય છે. 35 ખુલ્લે આમ આવા આક્ષેપો થાય છે. તમે વિચાર કરો, આટલો હું માનું છું ત્યાં સુધી ભૂતકાળમાં આટલું ખુલ્લેઆમ નહોતું જેટલું હવે ખુલ્લેઆમ બોલાઈ રહ્યું છે. અને જે ભ્રષ્ટાચારી પકડાય છે એ એમણે ભ્રષ્ટાચારથી એકઠા કરેલા નાણાંનો વ્યવહાર કરી અને નિર્દોષ છૂટી જવામાં આરે આવી જાય છે કે છૂટી પણ જતા હોય છે. એસીબીમાં પકડાયેલા લોકો પણ પાછા નોકરીમાં દાખલ થઈ જાય છે. આ એક બહુ આશ્ચર્યજનક બાબત છે, કેમ કે કેસ નબળો હોય છે અને કેસ નબળો કરવામાં આવે છે. અને બીજી વાત એ છે કે તમે જુઓ હમણાં કેટલા બધા બ્રિજીસ તૂટી ગયા. હવે અને રાજકોટ અને અમદાવાદ વચ્ચેનો જે રોડ છે એ કેટલો લિંગરિંગ થઈ રહ્યો છે, કેટલો મોડો થઈ રહ્યો છે. એની સમય મર્યાદા ક્યારની પૂરી થઈ ગઈ છે, પરંતુ આ બધા જ જે લોકોના બ્રિજ તૂટી જાય છે એ લોકોને કેટલાક ઉચ્ચ અધિકારીઓ છાવરતા હોય છે.
રોડ એન્ડ બિલ્ડિંગ ખાતાના ઉચ્ચ અધિકારીઓ આવા લોકોને છાવરતા હોય છે, એ લોકોનો બચાવ કરતા હોય છે, મંત્રીશ્રીઓને જઈ અને કોઈને કોઈ એનો બચાવની કોઈ દલીલ આપી દેતા હોય છે, અને આ મોડા થતા કામો છે એમાં પણ જે પેનલ્ટી થવી જોઈએ એ પેનલ્ટી પણ માફ થઈ જતી હોય છે. એટલે આ જે રોડ બ્રિજ તમે જુઓ કે હાટકેશ્વર બ્રિજ જે 100 વર્ષ ચાલવો જોઈએ 4 વર્ષમાં તૂટી જાય તો એ ભ્રષ્ટાચારનો નાનો નમૂનો નથી. કેટલો મોટો નમૂનો આજે તમારી નજર સામે આવ્યો છે. કેટલા બધા બ્રિજ એવા છે કે ચણાતા હોઈને પડે છે, કેટલા પહેલા વરસાદમાં પડી જાય છે. એટલે અને રોડ એન્ડ બિલ્ડિંગ ખાતાના અધિકારીઓ, કેમ કે કેટલાક એવા અધિકારીઓ છે કે જેણે ભ્રષ્ટાચારથી નાણાં એકઠા કર્યા હોય છે, એ કોન્ટ્રાક્ટરને પાછા નાણાં ધીરતા હોય છે ને અંદર છુપા ભાગીદાર હોય છે. એ આપણા સેલટેક્સના નિવૃત્ત અધિકારી બધું જાણતા જ હશે કે અંદર પાછા છુપા ભાગીદાર હોય છે. એટલે સૌને એકાબીજીને કોઈના ભ્રષ્ટાચાર ખુલ્લા નથી પાડવા, જેને કારણે ભ્રષ્ટાચારનો વ્યાપ વધતો જાય છે, એમ એનું ઊંડાણ પણ વધતું જાય છે. બિલકુલ. વિજયભાઈ, કલેક્ટરને જે પત્ર લખવામાં આવ્યું છે તેમાં મહેસૂલ શાખાની જમીન માપણીમાં ગેરરીતિ થતી હોવાની વાત કરવામાં આવી છે, શું કહેશો? જો આમાં એક વસ્તુ એવી છે, ગવર્મેન્ટ સર્વિસીસ છે એ મોનોપોલિસ્ટિક સર્વિસીસ છે. તમારે જન્મનો દાખલો લેવો હોય, મરણનું સર્ટિફિકેટ લેવું હોય, જમીનના રેવન્યુ રિલેટેડ રેકોર્ડ તપાસવા હોય, દસ્તાવેજની નોંધણી કરાવવી હોય, તો એ ગવર્મેન્ટ સિવાય એ સર્વિસીસ કોઈ પ્રાઇવેટ પ્રોવાઈડ ના કરી શકે. અને ગવર્મેન્ટ પણ એ વસ્તુ ફ્રીમાં નથી આપતી. એક સોશિયલ કોન્ટ્રાક્ટ છે ગવર્મેન્ટ અને સિટીઝન્સ વચ્ચે. સિટીઝન્સ ટેક્સ પે કરે છે અને એની અગેન્સ્ટમાં ગવર્મેન્ટ આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે અકોર્ડિંગ ટુ દેટ સોશિયલ કોન્ટ્રાક્ટ. હવે આ સોશિયલ કોન્ટ્રાક્ટ વર્ક ત્યાં સુધી કરે જ્યાં સુધી બધી જ વસ્તુઓ સુવ્યવસ્થિત રૂપે ચાલે. પણ આજે લાંચનો કે પછી આપણે વ્યવહારના રૂપિયાનો વસ્તુ કહો કે તમે એને કોઈ પણ નામ આપો, બ્રાઇબ કહો, ગમે તે કહો, આનો ઉદ્ભવ ક્યાંથી થયો? જ્યારે લોકોમાં ઈચ્છા થઈ કે હું લાઇનમાં થોડોક આગળ વધી જાઉં, કે બીજાને જે લાભ મળે એના કરતાં મને કોઈ વિશેષ ગવર્મેન્ટ થકી લાભ મળી જાય, અને એના માટે મારે કોઈ વ્યવહાર કરવો પડે કે કોઈ ગવર્મેન્ટના અધિકારીને હું ખુશ કરી દઉં અને હું અમુક લાભ વધારે લઈ લઉં જે જનસામાન્ય કરતાં મને વધારે મળે. એક માનસિકતા જ્યારથી સિટીઝન્સમાં ઉદ્ભવી ત્યારથી આ એક ભ્રષ્ટાચારનું વિજયભાઈ, મને 8 દિવસે મળનારી વસ્તુ, 8 દિવસે મળનારી મંજૂરી 8 દિવસમાં જ મળી જતી હોય તો મારે શા માટે ભ્રષ્ટાચાર કરવો? 8 દિવસમાં મળનારી વસ્તુ જે મંજૂરી મને 8 મહિને મળવાની છે, માટે ઉતાવળ કરાવવા નાણાં આપે ને. સિમ્પ્લિસિટી. એક્ઝેક્ટલી. એટલે કન્વિનિયન્સ જ્યારથી મનમાં આવવાનું ચાલુ થઈ ગયું ત્યારથી લોકો એ તરફ વળતા ચાલુ થઈ ગયા. અને આ વસ્તુઓ આપણે માનીએ કે ના માનીએ, નોટ ઓનલી ઇન અવર કન્ટ્રી, દુનિયાભરમાં ભ્રષ્ટાચાર, કરપ્શન ચાલતું જ હોય છે. અને આ ભ્રષ્ટાચાર લોકો સહન ક્યાં સુધી કરે? એક લો ઓફ પ્રોપોર્શનાલિટી છે. તમારે જો 100 રૂપિયાનું કામ કરાવવું હોય તો 10 રૂપિયા સુધીનો વ્યવહાર કરો તો બધા માને, પણ જો તમારે 10 રૂપિયાનું કામ કરવા માટે 50 રૂપિયા આપવા પડે ત્યારે એ પાણી નાકની ઉપર જતું રહે. ભ્રષ્ટાચાર એ હદે હવે આ સડો એટલો ઘૂસી ગયો છે. મોરબીની હોનારત તમે જુઓ, કેટલા બધા લોકોની જાનહાનિ થઈ, અને એના મૂળમાં શું હતું? ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર. એટલે જ્યારે ભ્રષ્ટાચારમાં લોકો એટલા ગળાડૂબ થઈ જાય છે, અમુક અધિકારીઓ જે પર્ટિક્યુલર એમનું ડિપાર્ટમેન્ટ હોય, પછી એ રેવન્યુનું ગણો કે પછી તમે આરટીઓનું ગણો કે પછી સિવિક સર્વિસીસ મ્યુનિસિપલ ખાતામાં ગણો, જ્યારે એ અધિકારી એ સર્વિસનો પોતાને માલિક ગણવાનું ચાલુ કરી દે અને એવું વિચારે કે આ જે પણ લોકો છે એ બધા ભાડુઆત છે અને હું એ બધા જોડે ભાડું એકત્રિત કરું છું, અને એ મેન્ટાલિટી જ્યારે એના મગજમાં ઘર કરી દે છે ત્યારે આખી સિસ્ટમ કોલેપ્સ થવાની ચાલુ કરી દે છે. પ્રફુલજી હમણાં જે ઉદાહરણો આપ્યા કે કેટલા બધા બ્રિજીસ તૂટી રહ્યા છે, એ સિસ્ટેમેટિક ફેલિયર છે એક રીતે જોવા જાવ તો. એ આખી પ્રોસેસ કે જેના થકી ટેન્ડરનું આવંટન થાય છે, કન્સ્ટ્રક્શન પ્રોસેસ થાય છે, અને બ્રિજ હલકી ગુણવત્તાના માલ મટીરિયલ અને વર્કમેનશીપ ના હેઠળ બનાવ્યા પછી એને એક સેફ ઘોષિત કરીને પ્રજા માટે ખુલ્લો મૂકી દેવામાં આવે છે. વિજયભાઈ, રોડ એન્ડ બિલ્ડિંગના કયા ઉચ્ચ અધિકારીઓ આમને બચાવી રહ્યા છે એ આખું ઓપન સિક્રેટ આખું સચિવાલય જાણે છે કે ભાઈ આટલા અધિકારીઓ આ લોકોને બચાવી રહ્યા છે. એટલે જે લોકો ભ્રષ્ટાચારી છે એને બચાવવા વાળા પાછા એટલા જ લોકો પાછા બહાર આવી જાય છે.
અને જ્યારે તમે કલ્પ્રિટને ઘોષિત કરો, લોકોને ખબર છે કે આ જ કલ્પ્રિટ છે, જી એના ઉપર કેસ પણ થાય, પણ ચાર્જશીટ એટલી નબળી હાસ્યાસ્પદ મૂકવામાં આવે, તમને એવું લાગે કે આ તો કંઈક ચાર્જીસ મૂક્યા છે એના ઉપર, બેલ તરત મળી જાય, પાછા બહાર આવી જાય, બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરોને પાછો કોન્ટ્રાક્ટ કાપવામાં આવે. એટલે તમે જુઓ કે આ ઇટ્સ લાઈક ઓપન સિક્રેટ કે ભાઈ ભ્રષ્ટાચારીઓ કોણ છે એ બધાને ખબર છે, કેટલી હદ સુધી ભ્રષ્ટાચાર કર્યો છે એ પણ બધાને ખબર છે, છતાં બધા મૂક પ્રેક્ષક બનીને આ વસ્તુને તમાશા રૂપી જોતા જ રહે છે. બિલકુલ. મુકેશભાઈ, ભાજપના જ સાંસદ દ્વારા કલેક્ટરને ગેરરીતિની ફરિયાદ કરાઈ છે, શું કહેશો? ચોક્કસ અભિનંદન આપવા જોઈએ ગીતાબેન રાઠવાને, ચોક્કસ અભિનંદન આપવા જોઈએ આપણા ગુજરાતની ભાજપની સરકારને, અને કદાચ કેન્દ્રની સરકારને પણ અભિનંદન આપવા જોઈએ કે સહજ સ્વીકારે છે કે આપણા રાજ્યમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ન માત્ર ભ્રષ્ટાચાર, ધમધમતો ભ્રષ્ટાચાર, આવા શબ્દો, ધમધમતો ભ્રષ્ટાચાર, એટલે કે એક બે ભ્રષ્ટાચારની વાત નથી. આપણા રાજ્યની અંદર ધમધમતો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. એટલા માટે ચોક્કસ આપણે ગીતાબેનને અભિનંદન આપવા જોઈએ, અને સરકારે વિચારવું જોઈએ કે આ અભિનંદનને અમારે સહજ સ્વીકાર કરવા જોઈએ કે નહીં. કદાચ હવે પછી વિધાનસભામાં નવું વિધેયક લાવવું પડશે કે ભ્રષ્ટાચાર વગર કઈ રીતે કામો થઈ શકે, એના ઉપર પણ વિધાનસભામાં ચર્ચા આવશે ભવિષ્યમાં. એ રીતનું જે ભ્રષ્ટાચારનો વ્યાપ વધી ગયો છે એ જોતા ખરેખર દુઃખદ છે. પણ આની પાછળ મુખ્ય કારણ એ છે, દાહોદ જેવા માત્ર છોટાઉદેપુરની વાત નથી, છોટાઉદેપુરમાં તો જેમ કે આદિવાસી ક્ષેત્ર છે, લોકો બિચારા મજૂરી જતા હોય છે, એમની પાસે સમય નથી હોતો, મધ્યમ વર્ગની પાસે સમય નથી હોતો, અને આવા જે જમીન માપણીના જે કેસો છે, મહેસૂલ ખાતાના કેસો છે, અને જે કલેક્ટર ઓફિસના જે કામો છે એ 2-5 ધક્કા 10 ધક્કા ખાવા પડતા હોય છે. એમાં પાછા વચેટિયાઓ હોય, એજન્ટો હોય, એ બધાને સાચવવાના, અને એ ધક્કા વધુ ન ખાવા પડે એના માટે પેલા લોકો રાજી પણ થઈ જતા હોય, 5, 25, 50, 100 માં કામ થઈ જતું હોય. પરંતુ હવે જે પ્રકારે જે રકમો વધવા માંડી છે, જે પ્રકારે ભ્રષ્ટાચાર વધવા માંડ્યો છે, સરકાર એક બાજુ આમ કહે છે કે અમે ઓનલાઈન પ્રોસેસ કરીએ છીએ, ભ્રષ્ટાચાર એકદમ વિમુખ અમે આ કાર્ય કરી રહ્યા છીએ. તો આ ઓનલાઈન અરજી કરવા પછી જે પાસ કરવાની વિધિ આવે છે, જે એના સર્ટિફિકેટ આપવાની વિધિ આવે છે, ત્યારે તે સમયે વધારે પૈસા ચૂકવવા પડે છે, અથવા તો તમારી એ પૈસા ન ચૂકવાય તો તમારા એક કેસ રપે દપે થઈ જતા હોય છે, એના જલ્દી નિર્ણય નથી આવતા. દસ્તાવેજ, સામાન્ય દસ્તાવેજ કરાવવો હોય, અમદાવાદ શહેરની વાત કરો કે આપણા ગુજરાતના કોઈ પણ શહેરની વાત કરો, સામાન્ય દસ્તાવેજ પણ જો કરાવવો હશે તો એની પાછળના ફિક્સ બંધાયેલા ચાર્જીસ છે. એ ચાર્જીસ આપણે, કારણ કે દસ્તાવેજ કરવા આપણે એડવોકેટને કામ સોંપવું પડે. હવે એડવોકેટ બધું તૈયાર કરીને ભાઈ આટલો ચાર્જ છે તમારે આપવો પડશે, પછી આપણે પૂછીએ કે ભાઈ તમે રસીદ તો આટલા રૂપિયાની જ આપો છો. અરે પહેલા વ્યવહાર તો કરવા પડે ને, વ્યવહાર કરીએ ત્યારે કામ થાય છે. એટલે આવા સંવાદો એડવોકેટ પણ કહેતા હોય છે. એટલે હવે મને એ બતાવો, ગુજરાતની અંદર એક કોમ્પિટિશન ચાલી રહી છે કે કયા ક્ષેત્રની અંદર સૌથી ઓછો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કયા ક્ષેત્રની અંદર સૌથી વધુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એમનું માપનું લેવલ કયું છે. એટલે એ પ્રકારના વાતાવરણ અત્યારે થઈ રહ્યું છે. અને આ જે ફિલસૂફી વાતો છે કે અમે ભ્રષ્ટાચાર વિમુક્ત કરીશું ને જેના નામે મત લઈને આવે છે, પ્રજા પીસાઈ રહી છે. પ્રજા એક બાજુ મોંઘવારીથી પીસાઈ રહી છે, સરકારી કામો અને જમીન. સૌથી વધુ અગર ભ્રષ્ટાચાર થતો હોય તો મહેસૂલ ખાતાની અંદર પ્રજા ભણેલી નથી. હવે પ્રજાએ આવા કામો કરાવવા માટે ગૂગલની મદદ લે, કાયદાકીય શાસ્ત્રીની મદદ લે, કલમોની મદદ લે, અને કલમ અને કાયદા જાણીને એ અધિકારી પાસે જાય અને એમ કે આ કાયદાના અનુસંધાનમાં મારે આ વિગત જોઈએ છે, આ કાયદાના અનુસંધાનમાં આ કામ કેમ નથી થતું. એવી થોડીક કાયદાઓની જાણકારી આપી અને પ્રજાને હવે જાગૃત પોતે થવું પડશે. એ જાગૃત થયા પછી તમે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અધિકારી સામે જઈ અને ભ્રષ્ટાચાર રહિત, ભ્રષ્ટાચાર વગર જો તમે કાર્ય કરાવશો તો તમે પણ એક સાચા જાગૃત નાગરિક થશો. હવે એ સમય આવી ગયો છે, એને જાણી અને જ્યાં અવાજ ઉઠાવવો પડશે, આ મીડિયા જે નિષ્પક્ષ મીડિયા છે, મીડિયાની સામે એક નાનો ભ્રષ્ટાચારનો પણ અવાજ ઉઠાવવો પડશે અને સરકારને એ ધ્યાન દોરવું પડશે. એ સમય હવે આવી ગયો છે. માત્ર ચૂંટણીના વચનોથી સંકળાઈને આપણે સરકાર બનાવી દેતા હોઈએ છીએ, અને સરકાર બનાવ્યા પછી જે પદ જે ગોઠવાતા હોય છે, જે મોટા મોટા ખાતાઓ ગોઠવાતા હોય છે, અને એની પાછળના જે ખર્ચાઓ થઈ રહ્યા છે, એ ખર્ચાઓ ક્યાંથી આવે છે હવે પ્રજાને બધી જ માહિતી ખુલ્લી થઈ ચૂકી છે પ્રજા માટે.
અશોકભાઈ, જે પ્રકારે ગીતાબેને પત્ર લખ્યો છે, પત્રમાં તો માત્ર છોટાઉદેપુરની જ વાત કરવામાં આવી છે, પરંતુ આપને લાગે છે આ જ પરિસ્થિતિ અન્ય કલેક્ટર કચેરીની પણ હોઈ શકે, તે અંગે શું કહેશો? ડેફિનેટલી ગીતાબેન સાંસદ ત્યાંના છે એટલે એમના ધ્યાનમાં ત્યાંની બાબત આવી હોય, એમણે પોતાના મત વિસ્તારની વાત કરી, પરંતુ લગભગ બધા જ મત વિસ્તારોમાં આની આ જ પરિસ્થિતિ છે. માપણી કચેરીમાં નોકરી કરેલા પણ મારા મિત્રો છે. અને એક બહુ સાચી વાત કહું કે હું સરકારમાં કર્મચારીઓના યુનિયનો સાથે સંકળાયેલો છું અને હું પોતે પણ એક યુનિયન લીડર તરીકે 25 વર્ષથી વધારે કાર્યરત રહ્યો છું. આના કારણે બધા જ વિભાગના કર્મચારીઓના સંપર્કમાં મને આવવાનો તક મળી છે. હું એમ કહું છું કે જો આપણે આ ભ્રષ્ટાચારને દૂર કરવો હોય તો શું લાવવું પડે? વહીવટમાં સિમ્પ્લિફાઈ કરવું પડે વહીવટને. જેમ કે મેં ગઈ વખતે પણ આવા જ એક વિષય પર ચર્ચામાં આપના અહીંયા આ ડેસ્ક ઉપરથી વાત કરી હતી કે આપણે જીવનમાં સ્કૂટર ચલાવીએ છીએ તો રોડ ઉપર આંઠડો કોઈ દિવસ પાડવો નથી પડતો, પણ લાયસન્સ લેવા જઈએ તો આંઠડો પાડવો પડે, અને આંઠડો પાડતા પગ અડી જાય એટલે લાયસન્સ ના મળે, અને કાં તો મારે લાયસન્સ વગર ચલાવવું પડે, કાં મારે 5000 કે 2000 કે 3000 જે કંઈ ખર્ચ થતો એ કરી અને લાયસન્સ મેળવવું પડે. તો શું આપણે આ આંઠડાની સિસ્ટમને દૂર કરી અને વહીવટને સિમ્પ્લિફાઈ ન કરી શકીએ? જો એ સિમ્પ્લિફાય થાય તો એ જે આંકડો પાડવાની પળોજણમાંથી નાગરિકોને છુટ્ટી મળે અને લાયસન્સ આરામથી મળી જાય તો એને કોઈ બી તકલીફ પડે નહીં. બીજો મુદ્દો હું એક કહીશ કે ભ્રષ્ટાચાર શા માટે થાય છે? ભ્રષ્ટાચાર આ તો એક માનવી મનોવૃત્તિ જ છે. દરેક માણસને મળે છે ને એ ઓછું લાગે છે. 7મા પગાર પંચ પછી કર્મચારીઓના પગાર ખૂબ જ સારા થયા છે, એ વાત હું સ્વીકારું છું. પણ સાથે સાથે સરકાર જે બે બાબત લાવી, એક ફિક્સ પગાર અને ત્રીજા કોન્ટ્રાક્ટ બેઝ. હવે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ બેઝના બધા જ કર્મચારીઓ કરપ્ટ છે એવું મારું કહેવું નથી, પણ જે કર્મચારી એક ટેબલ પર ફિક્સ પગારનો છે અને એની બાજુના ટેબલ પર રેગ્યુલર પગારવાળો કર્મચારી છે, પેલાને જે મળે છે પગાર એટલો પગાર આને નથી મળતો, પણ એની જીવનશૈલી જેવી જીવનશૈલી જીવવા એ પ્રયત્ન કરશે અને એ માટે એને કરપ્શન શું એ બીજો કોઈ રસ્તો નથી. સિમિલરલી બાબત કોન્ટ્રાક્ટ બેઝ પરના કર્મચારીને ખબર છે કે મને ગમે તારે કાઢી મૂકવાના છે. જ્યારે આ એક્સ માણસનો વિજયભાઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો વિજયભાઈનો કોન્ટ્રાક્ટ પૂરો થાય એ દિવસે હું ઘેર છું, એટલે એ પોતાને મળેલા સમયમાં જેમ પેલી 2020માં છેલ્લી 4 ઓવરમાં રન બનાવવાના હોય ને એવી રીતે બનાવવા માંડે. આ બે બાબતો એ ફિક્સ પગાર અને આ જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ એ બેની અંદર સરકારે પુનઃવિચારણા કરી અને જૂની સિસ્ટમને લાવવી જોઈએ. ત્રીજી બાબત રહી ઓલ્ડ પેન્શન સ્કીમ. ઓલ્ડ પેન્શન સ્કીમ અંગ્રેજો લાવ્યા હતા સાહેબ, અને અંગ્રેજોના શાસનમાં પણ કેમ હતું કે એક કર્મચારી અધિકારીના નાકમાં નથ નાખેલી હતી કે ભાઈ જો તું આડો ચાલીસ અથવા તારી કારકિર્દી સારી નહીં હોય તો તારું પેન્શન જશે. અને મને યાદ છે કે મારી સાથે કામ કરનાર કર્મચારીઓ અધિકારીઓ એમ કહેતા, ના બોસ આવું નહીં કરું, મારું પેન્શન જાય. પેન્શનની જે બીક હતી એ ઓલ્ડ પેન્શન સ્કીમ ગઈ એની સાથે જતી રહી. એટલે હવે કર્મચારીએ શું કરવું પડશે? પોતાના ભવિષ્યને પણ સલામત કરવું પડશે. આજે તો ઘર ચલાવવું પડશે અને ભવિષ્યને સલામત માટે પણ ભ્રષ્ટાચાર એટલે સિમ્પ્લિફિકેશન અને આ 2-3 બાબતોને જો સરળ કરી દેવામાં આવે તો ભ્રષ્ટાચારને આપણે ઓછો ચોક્કસ કરી શકીએ. પ્રફુલ્લ સર, આજે સમગ્ર પત્રની જે ચર્ચા થઈ રહી છે, પત્રમાં એમ પણ લખવામાં આવ્યું છે કલેક્ટર વિશે કે આપ બેપરવા હો તેમ જણાય છે, શું કહેશો? એટલા માટે કે જ્યારે સંસ્થાના વડા સંસ્થામાં શું ચાલે છે એ પ્રવૃત્તિ જાણતા ન હોય અથવા તો એની સામે આંખ આડા કાન કરતા હોય તો એ ચોક્કસપણે બેપરવાહ કહેવાય. એટલે એને ઉશ્કેરે છે કે તમે આ બધા પર ધ્યાન આપો એમ કહેવા માગે છે. હવે બીજી એક નાનકડી વાત કહી દઉં કારણ કે સમય ઉમાનું તે થવાયો છે કે જે ભ્રષ્ટાચાર નિવારણ માટે જે કોઈ પદ્ધતિઓ સરકાર કે સરકારના ઉચ્ચ અધિકારીઓ લાવે છે ને એ બાકીના અધિકારીઓ 1 કે 2 વર્ષમાં એ સિસ્ટમને ઊંધી વાળી દે છે. હવે હું તે દાખલા આપું કે એક બારી પ્રથા આવી હતી. જો એક બારીથી તમારું કામ પતી જાય તો ટેબલે પૈસા આપવા કોણ જાય? એક બારી પ્રથા બંધ કરીશ તો કામ બંધ કરી કે ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો હતો, ઓછો થઈ ગયો હતો. બંધ તો થવાનો જ નથી, ઓછો થઈ ગયો હતો. બીજી કેશુભાઈની સરકારમાં આવી નાગરિક અધિકાર પત્ર કે ભાઈ તમારું પાણીમાં પોલ્યુશન આવે છે, ફરિયાદ આવી તો એનો નિકાલ આટલા કલાકમાં થવો જોઈએ. તમારે ત્યાં રોડ નથી બન્યો તો એ આટલા મહિનામાં બનવો જોઈએ. જે ફરિયાદ ઊભી થાય એનું નિવારણ કેટલા સમયમાં થવું જોઈએ એ એક ચોક્કસ સમયપત્રક આપવામાં આવ્યું. જેવી એ સરકાર ગઈ એટલે આખું નાગરિક અધિકાર પત્ર ક્યાં ગુમ થઈ ગયું કોઈને ખબર નથી. ચીમનભાઈ સરકાર વખતે એક ભ્રષ્ટાચાર નિવારણ અને ફરિયાદ સેલ આવું દરેક ડિપાર્ટમેન્ટની અંદર એક અધિકારીને રાખ્યા હતા
એ ચિમનભાઈની સરકાર ગઈ એટલે બંધ કરી દીધું. એટલે હા, એટલે અધિકારીઓ અને કર્મચારીઓ જે છે એમને એમના જે ભ્રષ્ટાચાર કરવાની તકો છે એ ક્યાંય સીમિત ના થઈ જાય એનું બરાબર ધ્યાન રાખે છે. એટલે આ જે એક 3 ટાયર સિસ્ટમ છે, અધિકારી પોતે ભ્રષ્ટાચાર કરે ને એના ઘરે લઈ જાય, રાજકારણી પોતે ભ્રષ્ટાચાર કરે ને એને ઘરે લઈ જાય, અને ત્રીજું ટાયર એ છે કે બે સાથે મળીને ભ્રષ્ટાચાર કરે અને એમાંથી કમાયેલા નાણાંની વહેંચણી કરે. બિલકુલ બિલકુલ. અશોકભાઈ, વિજયભાઈ, મુકેશભાઈ, પ્રફુલ્લ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, આ મુદ્દે ચર્ચા કરી, તે બદલ આપનો આભાર. તો સીધો સંવાદમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.